ખેડૂત કલ્યાણ સંગઠન કાલે 20 તારીખે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો અને નાના યુટ્યુબરો હોય એ લાઈવ હરાજીના વિડીયો ઉતારતા હતા. એટલે અમને સમાચાર મળ્યા કે કાલે માર્કેટિંગ યાર્ડના અધિકારીએ ખેડૂતોને અને નાના જે યુટ્યુબરો હોય એને ના પાડી કે વિડીયો કોઈને ઉતારવા નહીંતર અમે પોલીસ બોલાવીશું. એટલે આજે અમે કામ હતું છતાં પણ અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે 21 તારીખે આવ્યા છીએ. ઘણા બધા ડુંગળીના, કપાસના, સિંગના અમે વિડીયો ઉતાર્યા અને ખેડૂતોને જાહેર હરાજી બતાવી અને અમે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને કે નેતાઓને ચેલેન્જ કરી કે ભાઈ તમારે જે કરવું હોય કરો અને જેને બોલાવવો હોય એને બોલાવી લ્યો. પણ આ વિડીયા તો આ ક્યાં ચોર બજાર છે? આ કોઈ લૂંટબાજો છે? ખેડૂતો કાંઈ ચોરીને માલ લાવેલા છે એનો વિડીયો ખેડૂતો કે યુટ્યુબરો ન ઉતારે અને ન એવું તો બંધન આ લોકશાહીમાં કાંઈ છે નહીં. એટલે માર્કેટિંગ યાર્ડની અંદર મહુવા માર્કેટિંગ યાર્ડમાં એની મનમાની કરી એ કાલ ખુલ્લું થઈ ગયું. ક્યાંક ને ક્યાંક વેપારી અને આ માર્કેટિંગ યાર્ડવાળાની ફોટો હોય તો જ આ ભાવ દબાવી રાખો કે ભાવને પોતાને ખુલ્લું પડે. હવે આ તો ખેડૂતો ઉતારે એટલે વિડીયો વાયરલ થાય તો ખેડૂતોને ખબર પડે કે ભાઈ હું ભાવ આ તાલ હાલે છે. એટલે કાલથી જ અમારી અત્યારે ખુલ્લી ચેલેન્જ છે કે હવે કોઈ મન ગળત નિવેદનો કરવા નહીંતર પછી જોયા છે કે પ્રોગ્રામ કરતાં અમે અટકાઈશું નહીં. કોઈ પણ ખેડૂતને કે કોઈ પણ યુટ્યુબરને કે કોઈ પણ મીડિયાવાળા કોઈ પણ આવે મીડિયાવાળાના તો આ લોકો શાળા કરીએ તેમ નથી, પણ નાના યુટ્યુબર એ ખેડૂતોના દીકરા જ હોય છે. એના ઉપર જો આવું કરતા છે તો પછી આવતીકાલથી જોયા છે કે આ પ્રોગ્રામ થઈ ગયા. આ બંધારણમાં નથી, આ નિયમમાં નથી. આ યાદ છે, એ ખેડૂતોનો યાદ છે. ખેડૂતોના દીકરા કે નાના યુટ્યુબરો હોય એ ખેડૂતોના દીકરા હોય છે અને એ ખેડૂતોને પોતાની અહીંની યાદની જે હકીકત હોય છે એ બતાવે છે. એ ક્યાંય ચોરાવ કરીને કે ક્યાંયથી કાપકોર કરીને લાઈવ હરાજી હોય, લાઈવમાં જે થતું હોય થાય. એટલે આમાં લૂંટબાજી હાલતી હોય એવું સાબિત થાય તો જ આવા માર્કેટિંગ યાર્ડવાળા નિવેદનો આપતા હોય. એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ. 2 દિવસમાં આમાં આવો કોઈ નિર્ણય કાલથી જ લેવામાં આવશે પણ અમે લડી લેવા માટે તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત. અશોકભાઈ પાસાભાઈ, ગામ નેસડી 2, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. હાલ અમે અહીંયા મવા ડુંગળી લઈને આવ્યા છીએ. અત્યારે પણ ડુંગળીના ભાવ કોઈને મળતા નથી. 30 રૂપિયાથી માંડ 100 રૂપિયા સુધી ડુંગળી વેચાય છે. તો હાલની મજૂરી અમારે એક જણાની 400 થી 450 લાગે છે. તો અત્યારની મજૂરીના પણ અમારે પૈસા નીકળતા નથી. તો અહીંનું આ યાર્ડ દ્વારા કોઈને વિડીયો ખેડૂને ઉતારવા દેતા નથી. સારો ભાવ જો ને કોકને 400 રૂપિયા આવે તો એનો વિડીયો એ કે ઉતારો, નીચા ભાવનો વિડીયો ઉતારવાની મનાઈ કરે છે. મેં રાજેશભાઈ મનુભાઈ કસવાળા, ગામ થોવડી, તાલુકો સાવરકુંડલા. અમે ડુંગળી લઈને આવ્યા છીએ. અત્યારે કોઈ જાતનો ભાવ મળતો નથી. અત્યારે અમારે મજૂરીના કપાવી એના મજૂરીના પૈસા અને ભાડાના પૈસા નથી થતા અહીંયા ઉગાડવાના. આ ભાજપ સરકારમાં અત્યારે અમારા ખેડૂતની અત્યારે 2 હાલ થઈ ગયા છે. આવો કોઈ જાતની પોષાષણ કોઈ ભાવ જ નથી ક્યાંય. અને સારો વિડીયો સારો ભાવ મળે નહીં, ઢગલાનો વિડીયો ઉતારવાથી પછી મોડા ભાવમાં 90% ખરીદી લે છે. અને એ બધે વિડીયો ઉતારવા ના પાડે, કોઈ જાતનો વિડીયો અહીં ઉતારવો નહીં. સ્ટાર્ટ. વિશાલ પાચાણી, સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ. આપ સૌ જાણો છો તે મુજબ લગભગ 4 થી 5 દિવસ પહેલા કે માર્કેટિંગ યાર્ડની અંદર જે વિડીયો બનાવતા હતા અને વેપારીઓ સાથે ઘર્ષણ થતું હતું, તેમના હિસાબે આપણે તમામ યુટ્યુબરો અને વિડીયો ઉતારનાર તમામ મહેતાજી ભાઈઓ, કર્મચારી ભાઈઓને મનાઈ કરેલ હતી. પરંતુ આજ રોજ તમામની રજૂઆતના અનુસંધાને હવે પછી કોઈ પણ વેપાર સાથે માથાકૂટ ન થાય, ખોટી નેગેટિવિટી, માર્કેટિંગ યાર્ડનું નામ બદનામ ન થાય તેની શરતે તમામ યુટ્યુબરો, મહેતાજી ભાઈઓ, કર્મચારી ભાઈઓને છૂટ આપેલ છે. અને અમુક નિયમો નક્કી કરેલા છે કે હરાજીના 4 થી 5 વિડીયો લેવાના, ત્યારબાદ જે વકલના વિડીયો છે તે લઈ શકશે. અને કોઈ પણ પ્રકારની વેપારીને, કર્મચારીઓને કે યુટ્યુબર ભાઈઓને તકલીફ ન પડે તે રીતે આગામી દિવસોમાં કામકાજ કરવામાં આવશે. તો આપ સૌના સાથ અને સહકાર બદલ આભાર. જય જવાન, જય કિસાન.